हेलो स्टूडेंट, जय हिंद। मैं जो ધોરણ 8 ની અંદર નવમું ચેપ્ટર જોતા હતા બેઝિક પદાવલી અને નિત્યસમ। તો બેઝિક પદાવલી અને નિત્યસમ ની અંદર આપણે જોઈએ તો તમને છેલ્લે નિત્યસમના જે સૂત્રો ચાર આગળના લેક્ચર ની અંદર શીખવાડ્યા હતા તમને। તો એની અંદર પહેલું હતું a + b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર, આ પહેલું સૂત્ર। બીજું સૂત્ર હતું a - b નો હોલ સ્ક્વેર a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર। પછી ત્રીજું સૂત્ર હતું a + b અને a - એક કૌંસમાં a + b બીજા કૌંસમાં a - b બરાબર a સ્ક્વેર - b સ્ક્વેર। અને ત્રીજું સૂત્ર હતું x + a અને x બીજા કૌંસની અંદર x + b બરાબર x સ્ક્વેર + x કૌંસમાં a + b + ab। તો આ જે ચાર નિત્યસમના સૂત્રો છે એ ચાર નિત્યસમના સૂત્રોનો ઉપયોગ કરી આપણે આની અંદર 9.5 ની અંદર જે શીખવાનું છે એક શું છે આપણે એની અંદર જોઈએ। હવે જુઓ તો એની અંદર આપણને આપેલું છે પ્રમાણે નિત્યસમના જે નિયમ છે એમાં દાખલા નંબર 1 ની અંદર દાખલા નંબર 1 આપ્યો છે। એની અંદર જોઈએ આપણે x + 3 બીજા કૌંસમાં x + 3 બંને કૌંસ આપણને સરખા આપેલા છે। પછી નંબર 2 2y + 5 2y + 5। પછી નંબર 3 2a - 7 2a - 7। હવે અત્યારે આપણે 3 આપેલા છે, 3 શીખી લઈએ પછી આપણે એને લેશું કે કઈ રીતે અને કયા। તો હવે તમારે જોવાનું છે કે કયા સૂત્રનો કેવી રીતે ઉપયોગ થાય છે અને કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો છે। તો એ પ્રમાણે એ સૂત્રનો ઉપયોગ કરવાનો અને એ પ્રમાણે તમારે લખવાનું છે। હવે ધ્યાન રાખજો તો અહીંયા આપણને આપ્યું છે x + 3 x + 3 બે વખત આપ્યું છે આપણે, તો x + 3 નો હોલ સ્ક્વેર આ રીતે લખી શકીએ। તો x + 3 નો હોલ સ્ક્વેર એ લખ્યો। હવે આ રીતે આપણે સૂત્ર આપ્યું હોય તો x ને e ગણી લે, સૂત્ર યાદ રાખીએ a + b નો હોલ સ્ક્વેર એ સૂત્ર આપણે ઉપયોગ કરવાનો છે। તો a + b નો હોલ સ્ક્વેર વાળું સૂત્ર ઉપયોગ કરીએ છીએ આપણે। તો a + b નો હોલ સ્ક્વેર તો પહેલું જે x છે ને એ ગણી લઈએ અને 3 છે ને b ગણી લઈએ। તો અહીંયા આપણે શું આવશે x નો સ્ક્વેર પ્લસ અહીંયા સૂત્રમાં જે 2 આવે છે 2, અહીંયા પ્રથમ પદ આ પ્રથમ પદ અને અંતિમ પદ બે વસ્તુ યાદ રાખીએ। તો પ્રથમ પદ નો સ્ક્વેર પ્લસ 2 પછી પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ પ્લસ અંતિમ પદનો સ્ક્વેર। તો આ પ્રમાણે એને આપણે કરી દઈએ તો કેવી રીતે આવશે તો અહીંયા આવશે x નો સ્ક્વેર પ્લસ આ 3 નો ગુણાકાર કરીએ તો 3 * 2 = 6x પ્લસ 3 નો સ્ક્વેર કેટલો થાય 9। તો x² + 6x + 9। તો આ એનો આપણે જવાબ જે સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે ઉપયોગ કરી એનો જવાબ લખો। તો બીજો પણ આ જ રીતે છે 2y + 5 નો હોલ સ્ક્વેર, કેમ કે બંને જો ધ્યાન રાખજો બે પદી દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર આપણે ભણીએ આગળ તો એમાં આ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર રીતે પણ કરી શકાય। પહેલા કૌંસમાંથી પહેલું પદ લઈને આખા કૌંસ જોડે ગુણાકાર, બીજું પદ લઈને આખા કૌંસ જોડે ગુણાકાર એ પણ આપણે કરી શકીએ છીએ। પણ આપણે અહીંયા શું છે નિત્યસમનો ઉપયોગ કરવાનો એટલે આની અંદર ઉપયોગ કરીને લખી શકીએ। તો સ્ક્વેર લખી દીધો, પછી પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ 2 પ્રથમ પદ બીજા કૌંસમાં અંતિમ પદ પ્લસ અંતિમ પદનો લખી દીધો। ધ્યાન રાખજો અહીંયા 2y એટલે પ્રથમ પદ છે, બીજું છે 5 એ બીજું પદ છે। હવે આને સ્ક્વેર કાઢીએ તો 2 નો સ્ક્વેર 4y² થઈ ગયું પ્લસ આ 3 નો ગુણાકાર કરીએ તો 5 * 10 5 * 10 = 20y થઈ ગયું પ્લસ 5 નો સ્ક્વેર કેટલો થાય 25। તો 4y² + 20y + 25। તો આ રીતે આને લખી શકીએ આપણે। પછી આની અંદર જોઈએ તો માઈનસ છે તો માઈનસ વાળું લખીએ 2a - 7 નો હોલ સ્ક્વેર। તો અહીંયા લખીએ 2a નો હોલ સ્ક્વેર માઈનસ છે એટલે અહીંયા માઈનસનું ચિહ્ન આવશે, પછી 2 અહીંયા આવશે 2a બીજા કૌંસમાં 7 + 7 નો હોલ સ્ક્વેર, 2 નો હોલ સ્ક્વેર એટલે 4a², આ 3 નો ગુણાકાર 7 * 2 = 28 - 28a
बराबर प्लस 7 નો સ્ક્વેર કેટલો થાય 49 તો 4a સ્ક્વેર માઈનસ 28a પ્લસ 49 તો આ રીતે આપણે એને ગણી શકાય છે જે દાખલા આપણને આપ્યા છે તેની અંદર જોવાનું કેવી રીતે આપણે રકમ આપી છે એ રીતે આપણે એને દાખલો ગણવાનો છે પછી જો ચોથા નંબરનો દાખલો છે 3a 1 ના છેદમાં 2 અને અહીંયા આપ્યું છે 3a 1/2 એક આપણને દાખલો આપેલો છે પછી નંબર 5 તો પાંચમા નંબર જોઈએ 1.1 m minus 0.4 અહીંયા 1.1 m plus 0.4 હવે જો આ રીતનો આપણે દાખલો ગણવો છે અને આ રીતે કેવી રીતે આપણે ગણી શકીએ છે એ જોઈએ આપણે તો જે રકમ આપણને આપી છે એ પ્રમાણે આપણે આની અંદર લેવાની છે સૂત્ર આપણને યાદ હોય તો આપણે સરળતાથી કરી શકીએ હવે આ બંને માઈનસ છે માઈનસ એટલે હોલ સ્ક્વેર થશે 3a 1 ના છેદમાં 2 નો હોલ સ્ક્વેર અહીંયા પ્રથમ પદનો કે સ્ક્વેર એટલે 3a નો સ્ક્વેર માઈનસ 2 પછી પ્રથમ પદ એટલે 3a બીજા કૌંસમાં 1 ના છેદમાં 2 પછી અહીંયા પ્લસ આવશે અને છેલ્લા પદ તો 1 ના છેદમાં 2 નો હોલ સ્ક્વેર તો આ રીતે આપણે સૂત્રમાં જે યાદ કરીએ કે સૂત્રમાંથી પહેલું પદ કઈ લેવાનું છેલ્લું પદ તો આપણને એ પદ યાદ હોય તો આપણે સરળતાથી એને કરી શકાય છે પછી જો 3 એટલે 9a નો સ્ક્વેર પછી આની અંદર તો આ બે નીકળી જશે તો અહીંયા -3a જ આવશે બરાબર આ 1 નો જોડે ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 1 ના છેદમાં 2 નો સ્ક્વેર 4 તો જવાબ આવી ગયો 1 ના છેદમાં 4 આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ છીએ ધ્યાન રાખજો જે રીતનો દાખલો આપ્યો છે એ રીતનો શાંતિથી ઉતાવળ કર્યા વગર ગણવાનો છે તમારે એની અંદર ધ્યાન રાખવાનું કે એ દાખલાને કેવી રીતે ગણી શકાય આ છે જો 1.1 m minus 0.4 1.1 m plus એક પદ પ્લસ ને એક પદ માઈનસ તો આપણને ખબર છે એક પદ પ્લસ ને એક પદ માઈનસ હોય તો એનો જવાબ શું આવે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર એટલે પહેલા પદનો સ્ક્વેર તો અહીંયા 1.1 m નો સ્ક્વેર બરાબર પછી માઈનસ બીજા પદનો સ્ક્વેર એટલે 0.4 નો સ્ક્વેર તો પ્રથમ પદનો સ્ક્વેર માઈનસ અંતિમ પદનો સ્ક્વેર તો એનો સ્ક્વેર કરીએ એટલે 1.1 નો સ્ક્વેર એટલે કેટલા થાય 1.21 m સ્ક્વેર 1.1 એટલે 11 નો સ્ક્વેર 121 અને m નો સ્ક્વેર માઈનસ 4 નો સ્ક્વેર કેટલો થાય 16 તો અહીંયા 16 કરી દઈએ તો 0.16 કેટલો થશે 0.16 તો આ રીતે આપણે જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે એને ગણી દઈએ તો આપણને ખબર પડે કે એ કેવી રીતે લઈ શકાય છે અને કેવી રીતે આપણે ગણી શકીએ છીએ તો આ રીતે એને આપણે ગણી શકીએ તો કયા સૂત્રનું કઈ નહીં જો એવું કશું લખેલું છે નહીં કયું સૂત્ર કઈ જગ્યાએ ઉપયોગ કરવાનું છે કેવી રીતે ઉપયોગ કરવાનું છે એ આપણને જાતે ખબર પડવી જોઈએ તો આટલું તમે લખી દો આમાં બીજા પણ દાખલા છે હું તમને શીખવાડું છું આટલા સુધીના દાખલા તમે લખી નાખો ધ્યાન રાખજો શાંતિથી ઉતાવળ કરતા નહીં શાંતિથી લખવાનું છે અને કેવી રીતે આપણને આપ્યું છે એ જોવાનું અને પછી એને લખવાનું છે અમુક દાખલા પોઈન્ટ વાળા હોય પછી અપૂર્ણાંક હોય એ બધા દાખલાની અંદર ધ્યાન રાખજો કે દાખલા આપણને આપ્યા છે તે દાખલામાં વ્યવસ્થિત રીતે ગણાય એ રીતે જોવાનું આપણે દાખલાની અંદર કેમ કે વ્યવસ્થિત રીતે ગણશો તો તમને ખબર પડશે કે કેવી રીતે ગણી શકાય છે દાખલા હવે જો
એમાં બીજા કંઈક અલગ દાખલા આપેલા છે એ પણ ગણીએ આપણે. દાખલા નંબર 1 જ છે. એમાં છઠ્ઠા નંબરનો દાખલો a² + b² બીજા કૌંસમાં -a² + b². પછી 7મા નંબરનો તમે જાતે કરી લેજો. 8મા નંબરનો જોઈએ આપણે -a + c -a + c. એક 8મા નંબરનો, એક 9મા નંબરનો જોઈએ આપણે x/2 પ્લસ 3y/4 બીજા કૌંસમાં x/2 પ્લસ 3y/4. હવે જો આ રીતના આપણને દાખલા આપેલા છે તેની અંદર જે રીતના આપણને આપ્યા છે એ જ રીતના દાખલા આપણે જોવાના છે. કયા સૂત્રનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે એ દરેકનું તમારે ધ્યાન રાખવાનું છે. કેમ કે સૂત્રની અંદરથી આપણે એ સૂત્ર લઈએ તો કયું સૂત્ર કેવી રીતે વપરાય છે આપણને તરત જ ખબર પડવી જોઈએ. હવે જો a² + b² અને a² + b². હવે આમાં તમે જોવા જશો તો તમને મગજમાં એમ થશે કે આવું સૂત્ર તો આપણી જોડે કોઈ હતું નહીં, કે કેવી આપણને સૂત્ર આપ્યું છે તો આ સૂત્ર કેવી રીતે લેશું. કેમ કે સૂત્રની અંદર બંને પદ સરખા હોવા જોઈએ. જો બંને પ્લસ છે તો અહીંયા a² + b² અહીંયા માઈનસ આપ્યું છે તો શું કરીશું, તો આના માટે આપણે ઉલટાઈ નાખીએ b² + a² કરી દઈએ અને અહીંયા પણ ઉલટાઈ નાખીએ b² - a². છે બંને વસ્તુ એમને રહેવા દીધી, કોઈ ફેરફાર નથી કર્યો, ખાલી પદ આગળ પાછળ આપણે કરી દીધા. પણ આ માઈનસ હતું, માઈનસ તો એક વખત પ્લસ ને એક વખત માઈનસ છે તો એને ધ્યાનમાં રાખીને આપણે સૂત્ર કેવું લઈએ છે a² - b². એટલે જો પહેલા પદનો સ્ક્વેર એટલે b નો સ્ક્વેર આ સ્ક્વેર અંદર આપ્યો છે, આ નિયમમાં જે સૂત્રમાં આવે છે a² છે માઈનસ અહીંયા લઈએ આપણે a નો સ્ક્વેર નો હોલ સ્ક્વેર. તો આ થઈ ગયું. હવે આ સૂત્રને આપણે લખવું છે તો અહીંયા શું આવશે 2 ની 4 ઘાત b ની અને a ની કેટલી આવશે 4. તો b ની 4 ઘાત માઈનસ a ની 4 ઘાત. એ રીતે આપણે એને સૂત્રને લખી શકાય છે. જે રીતે આપણે સૂત્ર આપ્યું છે એમાં જોવાનું કયું સૂત્ર કેવી રીતે આપણને આપ્યું છે અને એને કેવી રીતે લખવાનું છે. હવે જો આની અંદર જોઈએ આપણે તો બંનેની અંદર માઈનસ, આ તો આપણે જે પ્લસ વાળું જે સૂત્ર છે a + b નો હોલ સ્ક્વેર એ સૂત્રનો ઉપયોગ કરીને કરવાનો છે. માઈનસ a નો સ્ક્વેર બરાબર પ્લસ બે કૌંસમાં માઈનસ a બીજા કૌંસમાં c પ્લસ c નો वो माइनस a નો સ્ક્વેર છે તો માઈનસ a નો સ્ક્વેર માઈનસ a નો સ્ક્વેર શું થઈ જશે પ્લસ થઈ જશે. તો પ્લસ આપણે a નો સ્ક્વેર લખી દીધો. પછી આ ત્રણનો ગુણાકાર કરીએ છીએ આપણે તો જો આ પ્લસ અને આ માઈનસ છે એટલે એની જગ્યાએ આપણે માઈનસ મૂકવું પડશે. 2ac + c નો ખબર પડી ગઈ. અહીંયા ત્રણનો ગુણાકાર કરીએ પણ અહીંયા પ્લસ છે તો પ્લસ મૂકો, પણ અહીંયા એક માઈનસ આપ્યું છે તો પ્લસ માઈનસ થશે. માઈનસ તો આપણે ત્યાં શું મૂકી દીધું માઈનસ મૂકી દીધું. તો આ રીતે આપણે એને ગણી શકાય. જે રીતનો આપણને દાખલો આપ્યો છે એ રીતના આપણે જોઈએ તો એ આપણને ખબર પડી જશે. તો એને આપણે આ રીતે ગણી શકીએ. બીજી રીતે ગણવું હોય તો આ રીતે ઉલટાઈ પણ ગણી શકાય છે. ઉલટાઈ એટલે કેમ કે આ એની પાછળ c ને આગળ લઈને એની પાછળ c ને આગળ તો માઈનસ વાળું આવશે. a - b નો હોલ સ્ક્વેર વાળો સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ રીતે પણ એને લખી શકાય. તો ધ્યાન રાખવાનું કેવી રીતે અને કેવી આપણને આપ્યું છે. હવે જો x/2 + 3y/4 તો આપણને કૌંસ સંખ્યા છે તો આપણે કયું લેશું સૂત્ર a + b નો હોલ સ્ક્વેર વાળું. તો અહીંયા લખીએ છે x/2 નો હોલ સ્ક્વેર પ્લસ 2 અહીંયા આવશે x + 2 બીજા કૌંસમાં આવશે 3y/4 પ્લસ અહીંયા આવશે 3y/4 નો હોલ સ્ક્વેર. હવે જો આનો સ્ક્વેર કરે તો x નો સ્ક્વેર છેદમાં 2 નો સ્ક્વેર 4 કૌંસ છોડીએ છે એટલે કૌંસની અંદરની દરેક સંખ્યાને એક ઘાત લાગુ પડીએ પ્લસ હવે આ ત્રણે ત્રણનો આપણે ગુણાકાર કરી દઈએ તો ગુણાકારની અંદર શું થશે આ
બંનેનો આપણે છેદ પણ ઉડાડી શકીએ તો આ છેદ બે બે નીકળી ગયા તો અહીંયા શું વધ્યું 3xy છેદમાં 4 પ્લસ અહીંયા 3 નો સ્ક્વેર 9y છેદમાં 4 નો સ્ક્વેર 16 તો એ જે આપણને ઘાત આપી હતી એ ઘાતની અંદર આપણે લખી દીધી તો કઈ ઘાત કેવી રીતે થાય છે અહીંયા y નો સ્ક્વેર લઈ ગયો આપણે તો અહીંયા આપણે આપેલું છે એ પ્રમાણે આપણે સ્ક્વેર નથી લખી તો ધ્યાન રાખવાનું કૌંસ છોડીએ છે આ જે કૌંસવાળા નિયમો છે આપણે 7મા ધોરણની અંદર ભણેલા છીએ તો એ નિયમને આધારે આપણે એને લખી શકાય છે છેલ્લા નંબરનો જે દાખલો છે 10મા નંબરનો એ જાતે કરી દેવાનો જો તમને મેં જાતે દાખલા જે આપ્યા છે એ દાખલા સારા અક્ષરે વ્યવસ્થિત રીતે દરેક દાખલા ગણાવવા જોઈએ ધ્યાન રાખજો એની અંદર પછી જો દાખલા નંબર 2 એમાં આપણે એક જ સૂત્રનો ઉપયોગ કર્યો છે x2 એ સૂત્રનો ઉપયોગ કરીને લેવાનો છે તો એની અંદર જોઈએ આપણે x 3 x 4 તો નિત્યસમના જે સૂત્રો છે એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે બીજો છે બીજા નંબરનો જાતે ગણીએ છે ત્રીજા નંબરનો દાખલો લઈએ આપણે 4x 5 4x માઈનસ વાળો આપણે દાખલો લઈએ તો તમે આપણે જોઈએ કેવી રીતે દાખલો ગણી શકાય છે આ રીતે આપણે એને ગણી શકીએ એ રીતે એ દાખલાને આપણે ગણવાનો છે તો જોઈએ આપણે તરત જ ખબર પડી જોઈએ કે એ દાખલો આપણે આ રીતે ગણી શકીએ છીએ અને આ રીતે આપણને આપેલો છે હવે જો તો આની અંદર આપણે સૂત્ર કયું આવશે તો જો બંનેનું પ્રથમ પદ સરખું છે અને અંતિમ પદ દરેકનું અલગ અલગ છે તેમાં છેલ્લા નંબરનું જે ચોથું સૂત્ર મેં લખાયું હતું x a અને x b એ જે સૂત્ર લખાયું છે એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો ગણી શકાય છે તો એ સૂત્રનો તમારો ઉપયોગ કરવાનો અને એ પ્રમાણે દાખલો ગણવાનો છે તે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણીએ તો કેવી રીતે ગણાય છે જોઈએ આપણે તો પહેલા પદનો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર પ્લસ પહેલું પદ પછી કૌંસમાં અંતિમ પદનો સરવાળો પ્લસ અંતિમ પદનો ગુણાકાર કરી દીધું આપણે પદ પ્રમાણે મૂકી દીધી અને જે પ્રમાણે આપણને આવતું તે પ્રમાણે તો અહીંયા x નો સ્ક્વેર પ્લસ x અહીંયા આનો સરવાળો કરીએ કેટલા થશે 10 પ્લસ 7 21 x નો સ્ક્વેર પ્લસ 10x પ્લસ 20 તો આપ્યો જવાબ તો આ રીતે આપણે એને જવાબ લખી શકાય છે આ માઈનસ વાળું જે છે એ આપણે થોડું જોવાનું છે તો જો પહેલા પદનો સ્ક્વેર એટલે 4x નો સ્ક્વેર પછી બંનેમાં માઈનસ છે બંને પદ જ્યારે તમે કેમ થાય કે બંને માઈનસ છે પણ જો અંતિમ પદ બંનેના અલગ અલગ છે જો બે માઈનસ હોય બંને કૌંસ સરખા હોય તો a - b નો હોલ સ્ક્વેર વાળા સૂત્રનો ઉપયોગ કરી શકાય પણ આની અંદર શું છે તો આની અંદર છેલ્લા બંને અંતિમ પદ અલગ છે એટલે આપણે એને અલગથી એને પ્લસ અહીંયા લખીએ 4x પછી કૌંસમાં આપણે લખવું પડશે -5 -1 અને પ્લસ અહીંયા લખીએ -5 બીજા કૌંસમાં લખીએ -1 હવે જો આને આપણે ગુણાકાર કરીએ છીએ તો ચોથું 16x² પ્લસ 4x માઈનસ પ્લસ -6 પ્લસ 5 એકા 5 કેવા થઈ જશે પ્લસ થઈ જશે કેવા થઈ જશે પ્લસ કેમ કે માઈનસ શું થઈ જાય પ્લસ થઈ જાય તો એ નિયમથી આપણે એને કરવાનો છે હવે જો અહીંયા આપણે લખી દઈએ 16x² પછી 6 ચોક 24 પણ પ્લસ માઈનસ 24x પ્લસ 5 તો એનો પણ આપણે જવાબ મળી ગયો ત્રીજા નંબરના દાખલા તો બસ સેમ ટુ સેમ એ જ રીતે બધા દાખલા છે ધ્યાન રાખજો તમે બે માઈનસ વાળા આપણે જોઈ લીધા ત્રીજો જોઈ લીધો ચોથો જોઈએ આપણે નંબર 4
દાખલો આપણે જોઈ લઈએ, પછીના દાખલા બધા જાતે કરી દેજો. એક છઠ્ઠા નંબરનો જોઈ લઈએ આપણે. 2a² પ્લસ 9 બીજા કૌંસમાં 2a² પ્લસ 5. હવે જો ચોથા નંબરનો દાખલો આપણે જોઈએ છે તો એની અંદર જોઈએ કે કેવી રીતે આપણે એને ગણી શકીએ છીએ. તો સેમ ટુ સેમ આ જ રીતે પહેલા 4x² પ્લસ 4x સૂત્ર પ્રમાણે મૂકી દઈએ આપણે 5 પ્લસ માઈનસ 1 આ સૂત્ર પ્રમાણે મૂક્યું આપણે, જે પ્લસ આવતું હતું ત્યાં પ્લસ મૂકી દીધું, માઈનસ આવતું હતું માઈનસ 5 અને અહીંયા માઈનસ 1. 4 એટલે 16x² પ્લસ 4x પ્લસ માઈનસ માઈનસ 5 માંથી 1 જાય એટલે 4, પછી અહીંયા પ્લસ 5 એકા 5 પણ કેવા થઈ જશે માઈનસ, કેમ કે માઈનસ આપણે લખ્યું. હવે આને કૌંસમાંથી કાઢીએ તો 16x² આવી ગયું. આ બંનેનો ગુણાકાર તો ચોકું ચોકું 16 તો પ્લસ 16x અને પ્લસ નું શું થઈ જશે માઈનસ, કેમ કે એક પ્લસ અને એક માઈનસ તો શું થઈ જાય માઈનસ થઈ જાય, તો માઈનસ 5. તો એ પણ આપણે એને લખી દીધું કે આ રીતે આપણે એને લખી શકાય છે. થઈ ગયું. હવે આ સ્ક્વેર વાળું જોઈએ આપણે. તો અહીંયા જો પહેલા પદનો સ્ક્વેર નો હોલ સ્ક્વેર, પછી પ્લસ પ્રથમ પદ, પછી કૌંસમાં 9 પ્લસ અંતિમ પદનો સરવાળો પ્લસ અંતિમ પદનો ગુણાકાર. તો જો 2 એટલે 4 અને a નો 4 ઘાત, આ 2 ઘાત તો એમાં છે ને અહીંયા 2 એટલે 2 એટલે 4 ઘાત અને 2 ની 2 ઘાત એટલે 4 લખીએ આપણે પ્લસ 2a². આનો સરવાળો કરી દઈએ તો 9 પ્લસ 5 એટલે 14 પ્લસ 9 પંચા 45. હવે એની અંદર આપણે જવાબ મૂકવો છે તો 4a ની 4 ઘાત પ્લસ સરવાળો કરો તો 14 28 a² પ્લસ 28 a² પ્લસ 45. તો આ રીતે આપણે એને ગણી શકાય છે. તો દાખલા નંબર જે 2 છે એ તમારે એની અંદર જે પણ દાખલા બાકી રહ્યા એ જાતે કરવાના છે. તો અહીંયા સુધી આપણે લખી નાખો તમે, પછી હું તમને આગળ શીખવાડું છું. વ્યવસ્થિત સારા અક્ષરે લખી દેજો તમે, ઉતાવળ કરતા નહીં. આ રીતના દાખલા તમે હોમવર્કની અંદર ગણવાના છે. એ હોમવર્કની અંદર તમારે ઘરેથી કરી લાવવાના છે. તો ઘરેથી તમારે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે જે બાકી રહે દાખલા પ્લસ તમારે સ્વાધ્યાય પોથીની અંદર આટલા દાખલા આપ્યા હોય એ પણ કરવાના છે. હવે જો દાખલાના 3 નિત્યસમ નો ઉપયોગ કરીને નીચેના વર્ગ શોધો. તો દાખલા પર 3 છે, એની અંદર અલગ અલગ દાખલા આપણને આપેલા છે. જે પણ સૂત્રનો ઉપયોગ કરવાનો એ આપણે કરવાનો. b - 7 નો હોલ સ્ક્વેર, પછી નંબર 2 xy પ્લસ 3z નો હોલ સ્ક્વેર, નંબર 3 2/3m પ્લસ 3/2n નો હોલ સ્ક્વેર, નંબર 4 0.4p - 0.5 q નો હોલ સ્ક્વેર. આટલા દાખલા આપણે અત્યારે જોઈએ છે. ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં, શાંતિથી કરજો. જે પ્રમાણે જે સૂત્રનો ઉપયોગ કરો. હવે જો માઈનસ વાળું છે તો આની અંદર આપણને ખબર છે b નો સ્ક્વેર -2, અહીંયા b બીજા કૌંસમાં 7
પ્લસ 7 નો હોલ સ્ક્વેર. જે સૂત્ર હતું તમને નિત્યસમના ચાર સૂત્ર આવશે, ચારે ચાર સૂત્રો 5 વખત લખવાના છે દરેક વિદ્યાર્થીએ અને તૈયાર બી કરવાના છે. તો એ સૂત્ર પ્રમાણે આપણે કરીએ તો b નો સ્ક્વેર ગુણાકાર 7 દુ 14 b પ્લસ 77 49. તો b નો સ્ક્વેર માઈનસ 14b પ્લસ 49. તો આ રીતે આપણે એને કરી શકાય છે. તો ધ્યાન રાખજો, જે રીતે આપણને આપ્યું છે એ રીતે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે દરેક વિદ્યાર્થીએ કરવાનું છે, એને ઉતાવળ કરવાની છે નહીં. પછી જો આની અંદર આપણે સૂત્ર એ જ રીતે આપણે xy નો હોલ સ્ક્વેર પ્લસ છે તો પ્લસ અહીંયા xy બીજામાં 3z પ્લસ 3z નો હોલ સ્ક્વેર. x નો સ્ક્વેર y નો સ્ક્વેર પ્લસ 3 દુ 6 xyz પ્લસ 3 તરી 9 z નો સ્ક્વેર. તો x સ્ક્વેર y સ્ક્વેર આવી ગયું, એની અંદર જે પદ આપણને આપ્યું તો પ્લસ 6xyz પ્લસ એ જે આપણને ચિહ્ન આપ્યું તો 9y નો સ્ક્વેર. તે રીતે આપણે એને લખી દીધું. હવે જો તો આની અંદર જોઈએ આપણે તો કેવી રીતે આપ્યું છે. તો આની અંદર જોઈએ પહેલા આપણે અહીંયા પ્લસ છે 2/3 m નો સ્ક્વેર m નો સ્ક્વેર પ્લસ 2/3 m સ્ક્વેર બીજા કૌંસમાં 3/2 n પ્લસ 3/2 n નો સ્ક્વેર. હવે જો તો આ સ્ક્વેર આપ્યો છે તો આ દરેકનો સ્ક્વેર લાગુ પડશે. તો 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9 અને m સ્ક્વેર 4 ના છેદમાં 9 m સ્ક્વેર. તો એ જે આ રીતે લાગુ પડે છે એ રીતે આપણે લખી લઈએ. અહીંયા 2 2 આ નીકળી જશે. શું વધ્યું તો 3 દુ તો આ 3 3 પર નીકળી ગયા તો 2 વધ્યા અને m પ્લસ 3 નો સ્ક્વેર 3 તરી 9 2 નો 4 અને m નો સ્ક્વેર 9/4 ના m નો સ્ક્વેર. એ રીતે આપણે એને દાખલો ગણી શકાય છે. તો ધ્યાન રાખજો, શાંતિથી દાખલો ગણજો. જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે ગણાવવો જોઈએ. પછી જો આ દાખલો આપણે જોઈએ તો માઈનસ વાળો છે તો માઈનસ વાળો 0.4p નો હોલ સ્ક્વેર માઈનસ 2 કૌંસમાં 0.4p બીજા કૌંસમાં 0.5q પ્લસ 0.5q નો હોલ સ્ક્વેર. હવે જો તો 0.4 તો 0.4p નો સ્ક્વેર આપણને આપેલો છે. તો સ્ક્વેર થી આપણે સંખ્યા લઈએ છે તો કઈ આવશે તો આપણને ખબર પડી જાય કે 0.4 આપ્યો છે એટલે અહીંયા છે કે 14 16 તો 0.16p નો સ્ક્વેર આવશે. આ ત્રણનો ગુણાકાર તો 5 ચોક 20 દુ 5 ચોક 20 દુ 40 તો 40 આવશે. તો 40 ની અંદર શું પડશે આપણે અહીંયા પોઈન્ટ લેવા પડશે ને તો 2 અંકે પોઈન્ટ આપણે લેવાના છે. તો આ ધ્યાન રાખજો, પોઈન્ટ મૂકો છો તો પોઈન્ટ 2 અંકે લીધો તો 0.4 લખો અથવા 40 લખો. એ થઈ ગયું પ્લસ 5 નો સ્ક્વેર કેટલો થશે 25 તો 0.25q નો સ્ક્વેર. તો 0.25q નો સ્ક્વેર આપણને આપી દીધો. તો આ રીતે આપણે દાખલો ગણી શકાય છે. બાકીના દાખલા છે દાખલા નંબર 3 ની અંદર એ તમારે જાતે કરી લેવાના છે. હવે જો દાખલા નંબર 4 છે એ આપણે 4 થી છે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. અત્યારે તમે આટલા સુધી આપણે દાખલા નંબર 3 સુધી રાખીએ, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું.